સંસ્કારી નગરી વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોનો પ્રચાર તેજ બન્યો છે। વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી। ખાસ વાત એ રહી કે થોડા દિવસો પહેલા એકતાનગર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારને લઈને વિરોધ નોંધાયો હતો, છતાં આજે એ જ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને ઉષ્માભેર આવકાર મળ્યો હતો। ફેરણી દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે ઉમેદવારો ભાણજી પટેલ, વર્ષાબેન અને દામજીભાઈ પ્રજાપતિ સહિત બિનહરીફ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 2ને ભાજપનું ગઢ માનવામાં આવી છે, ત્યારે ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે પણ વોર્ડમાં કેસરી આજે મારા વિસ્તારની અંદર 98% ફેરણી પૂર્ણ થયેલી છે। ખાલી આ 2-4 સોસાયટી બાકી છે, તો આનો ફેરણી આજે અમારી પૂર્ણ થશે। તો આજે અમે એકતાનગરની અંદર ફેરણી માટે આવી રહેલા છે ને પ્રતિસાદમાં તમે જુઓ, નાસિરભાઈ છે, કિરીટભાઈ છે, આ બધા ફ્રેન્ડો છે, અમારા ભાઈબંધો છે, બાબુભાઈ। અમે અહીં ગાડી વર્ષોથી આવીને વર્ષોથી કામ કરતા રહ્યા, એટલે અમને સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ભાઈ વાત કરીએ, થોડા દિવસ પહેલાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી બહિષ્કારનો પણ બેનર લગાવીને હોબાળો મચાવ્યો હતો, તેને લઈને શું કહેશો? જો કોંગ્રેસ એક અત્યારે હાલ જે ઇલેક્શનનો જે ચાલી રહેલું છે, કોંગ્રેસવાળા એમના રીતે અમારા ઉપર ગમે આક્ષેપ બેનર તો બહાર કદાચ કોઈ પણ સોસાયટી હોય 2-4 જણા તો એમના હોતા જ હોય છે, બરાબર છે, તો એ કરતા હોય છે। પણ અમે રાજકીય અમારી વિકાસની રણનીતિ હોય છે। અમે અહીં ગાડી એકતાનગરની અંદર વિકાસ કરીને પછી વોટ માગવા આવ્યો ને તમે નાગરિકોને પૂછી શકો, અહીં ગાડી હમણાં પાણી નહોતો આવતો, પાણીની આખી લાઈન નાખી છે, ગેસ લાઈન આપી છે, એમને સ્ટ્રીટ લાઇટ બી આપેલી છે। માન્ય પૂર્વ સાંસદ રંજનબેનને ગ્રાન્ટમાંથી માન્ય પૂર્વ સાંસદ રંજનબેને એમને બ્લોક આખા ગ્રાઉન્ડના બ્લોક લગાવેલા, આપ જોઈ શકો વિકાસનો। પૂરની અંદર બી જ્યારે પૂર આવ્યું ત્યારે બી આ એકતાનગરની અંદર સૌથી પહેલાં અમે કીટ વિતરણ કર્યું હતું। જેના ઘરમાં પાણી નહોતું ને એ લોકોને બી અમે કીટ આપેલી। ક્યારે એમને અમે અમારા હાથે રાખી, ક્યારે અમારા દિલથી અળગા નહીં રાખ્યા। ગેસ સ્ટોલ બધું એમને અમે આપેલું। આ સુધી આખા વિસ્તારની અંદર જે રીતના અમારો એક પરિવાર છે, એવી રીતના એકતાનગર બી એક અમારો પરિવાર છે ના જ અમને આનંદ છે। અત્યારે અમે ફેરણી માટે જઈ રહેલા છે। તો આપ માનો છો કે ભાઈ કોંગ્રેસનો આ ચૂંટણી બહિષ્કારનું આંદોલન બીજી તરફ આપને એક આવકાર મળી રહ્યો છે? હા, આવકાર મળી રહ્યો, આપ જોઈ શકો ને। આ કદાચ હાર જોઈને તમને ખબર પડે આવકારને। મેં એમને નહીં કીધું તમે હાર લાવો ને, મારી તો હંમેશા માટે ના જ હોય છે। હું કોઈ પણ સોસાયટીમાં જતો હોય ને એમને ના પાડો, કારણ હાર છે 2-5 મિનિટ પહેરીને નક્કી દેવાનું। તો મારું એક વિઝન છે કે હારની અંદર 100-200 રૂપિયા ખર્ચ કરો, એના કરતાં 100-200 રૂપિયા કોઈ બાળકને આપણે બિસ્કિટ કે ચોકલેટ લાવીને આપીએ તો બાળક ખુશ થાય। હાર તો અત્યારે છે, હમણાં હું ઉતારી જ કાઢવાનો, કેમ કે આટલા હાર લઈને તો ફરવાનું નથી, પણ બરાબર છે, એમનો એક આવકાર છે ને એના માટે હું એમનો આભાર માનું। વિસ્તારના લોકોને ઘણી અપેક્ષાઓ છે। હા, એમની અપેક્ષા હવે મારું એવું માનવું છે, એક જ બાકી છે કે આ રોડ ઓલરેડી મંજૂર થઈ ગયેલો પડ્યો છે, મંજૂર થયેલો, પણ જે તે સમયે કામ કરવા એ વખત ના પાડી કે આ રોડ તમે ના બનાવો, કેમ રોડ ઊંચો થઈ જાય છે। એ વખતે મેં કીધું હતું કે ભાઈ મિલિંગ મશીનથી કે 4 ઇંચ એનો ડામરનો રોડ નીકળી જાય ને પછી આપણે રોડ બનાવીશું, પણ વચ્ચે પાણીની જે ગંદા પાણીની સમસ્યા હતી એના માટે એક આપણે નવી લાઈન નાખી। એટલે એક વરસાદ જાય પછી એનો રોડનું કામ થાય, કારણ કે કોઈ પણ લાઈન ડેમેજની નાખો યા વરસાદની પાણીની નાખો, એક વરસાદ જવા દેવો પડે પછી જ એના પર આપણે રોડ કરતા હોઈએ છીએ। જીતનો કેવો આશા? જીત વોર્ડ 2 એટલે ભાજપનો ગઢ ગણાય। આની અંદર તો કહેવાનું જ ના હોય, કેમ કે ગઈ વખત જે લીડ આવી હતી એના કરતાં બી ડબલ લીડ અમારી હશે ને બહુમતી, જંગી બહુમતીથી અમે જીત્યું। કેમ કે અમે 24/7 જે અમારા પૂર્વ કોર્પોરેટર 24/7 કામ કર્યું। કોઈ પણ નાગરિકનો ફોન આવે, રાત્રે 12 વાગે ફોન આવો કે 10 વાગે આવો, અમે બધાના ફોન ઉઠાવીએ છીએ અને બધાના જે નાગરિકોના દિલ સુધી અમે પહોંચેલા છીએ। એટલા ડોર ટુ ડોરના કેમ્પેનની અંદર આજે અમારી ભારતીય જનતા પાર્ટીની ફેરણી સ્વરૂપે એકતાનગરમાં અમે આવેલા છીએ અને બહુ જ એવો લોકોનો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અને વર્ષોથી એકતાનગરમાં નાસિરભાઈ હોય, કિરીટભાઈ હોય,
બાબુભાઈ હોય કે અન્ય બધા યુવક મંડળ પણ બહુ સરસ એવું હંમેશા ગણપતિને આ તે કરી રહ્યું હોય છે. હંમેશા એમનો અમને સાથ અને સહકાર મળેલો જ છે અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે હું અંદર પ્રવેશું એકતાનગરની અંદર જ ત્યાં જ અમારા બધા જ શુભેચ્છકો એકતાનગરના એક સાથે અમને સાથે લેવા માટે અને ડોર ટુ ડોરની કેમ્પેનની ફેરણીમાં એમની જ સોસાયટીમાં એમના જ પ્રતિસાદ સ્વરૂપે અમારી સાથે કદમથી કદમ મિલાવીને કે ચલો અમે તમારી સાથે જ છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા મૂલ્ય આધારિત પાર્ટી છે અને વિકાસની રાજનીતિવાળી પાર્ટી છે. જ્યારે જ્યાં પણ જરૂર પડે છે ત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પૂર્વ સાંસદના કોટામાંથી રંજનબેનના કોટામાંથી પણ ઘણા બધા વિકાસના કામ હમણાં અમારી જે ટર્મ ગઈ વખતેની હતી એમાં પણ અહીંયા પાણીની લાઈનનો જે પ્રેશરની સમસ્યા હતી એ પણ લાઈન નવી નખાઈ ગઈ છે. અમુક રોડની વચ્ચે આવતા થાંભલા કે કંઈ પણ હોય કહેવાનું એક જ વસ્તુ છે કે એ લોકોની માંગણી અને લાગણી જે કંઈ હોય અને જેટલી બને એટલી અમારાથી પૂરી શક્યતા જેટલી થાય એટલી ભારતીય જનતા પાર્ટીએ સંતોષી છે. હંમેશા એમનો સાથ સહકાર અમને ખૂબ મળ્યો છે અને આજે અમે ખરેખર આભાર માની છીએ એકતાનગરના નાશીરભાઈને બધાય કે અમને ખરેખર હાર તોરા સ્વાગત સાથે વેલકમ કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ નાસિરભાઈ એકતાનગરના કી ગ્રુપને. મતદારની એક જ અપીલ છે કે અમારી સાથે 4ની પેનલમાં એક ધ્રુવિતાબેન બ્રહ્મભટ્ટ જે છે એ બિનહરીફ જીતી ગયા છે. હવે અમે 3 જણ ઉમેદવાર તરીકે વોર્ડ 2માં ભારતીય જનતા પાર્ટીના છે જેનું નિશાન કમળ છે. 2 નંબર ઉપર દામજીભાઈ પ્રજાપતિ છે, 6 નંબર ઉપર ભાણજીભાઈ પટેલ છે અને 8 નંબર ઉપર હું પોતે વર્ષા વ્યાસ છું. તો સૌ રવિવારે 26 તારીખે સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સૌ મતદારોને નમ્ર અમારી અપીલ છે કે આપ જંગી બહુમતીથી હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 2 ગઢ રહ્યો છે અને એ જ પ્રમાણે જંગી લીડથી વોર્ડ નંબર 2 ફરીથી ભારતીય જનતા પાર્ટીના કમળ ખૂબ મોટી લીડથી આપણે કોર્પોરેશન અને ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીજીને આપી એવી મતદારોને અપીલ કરી છે. સાથ તો બરાબર મળી રહ્યો છે. જ્યાં આખા વોર્ડની અંદર અમે પ્રચાર માટે નીકળ્યા તો બધી જ જનતાએ અમને આવકાર્યા છે. આગળ બે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હતા એટલે કામ બધે જ કરેલા છે એટલે કોઈ જગ્યાએ અમને સાથ સહકાર પૂરેપૂરો જ મળ્યો છે. બીજું હું મારા માધ્યમથી એક સંદેશો પબ્લિક સુધી પહોંચાડવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાના માણસને પણ એટલો જ સાથ સહકાર મળે છે કે હું ઓલરેડી એક બૂથ પ્રમુખ છું, સામાન્ય માણસ છું, મતલબ ઓજી વિસ્તારની અંદર રહું છું અને બૂથ પ્રમુખ તરીકે સેવા આપતો હતો. તો મને બી પાર્ટીએ પ્રોત્સાહન કરવા માટે એક તક આપી છે. તો ઇકો ચલાવતો હતો હું ઓલરેડી, છતાં બી મને ટિકિટ આપી અને પબ્લિકની જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે. તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો બી આભાર વ્યક્ત કરું છું. ભારત માતાની જય. ચૂંટણીના દિવસો બાકી છે, ફેરણીમાં કેવો આવકાર મળ્યો, કેવો પ્રતિસાદ મળ્યો? ફેરણીમાં અમને બહુ સારો આવકાર મળ્યો છે. 5 જ્યારે પહેલાં વર્ષા આંટી પછી અંકલ એ લોકોએ જે 5 વર્ષ મહેનત કરી છે એ અત્યારે દેખાઈ આવ્યું છે અમને લોકોને અને બહુ બધી જગ્યાએ બહુ સપોર્ટ સારો મળ્યો છે. અને જનતાને હું બીજી એક વાત કહેવા માંગીશ કે ભલે હું બિનહરીફ જીતી ગઈ છું પણ મારા 3 સિનિયર ઉમેદવાર છે એમને જંગી લીડથી જીતાડે એવી હું આશા રાખું છું અને એ આશા મારી જનતા પૂરી કરશે એવો પણ મને વિશ્વાસ છે. 5 વર્ષનો અનુભવ કેવો રહેશે? 2 અનુભવી છે, એટલે જ ભારતીય જનતા પાર્ટીએ અમને સપોર્ટમાં 2 સિનિયર અમારા મૂક્યા છે એટલે એ લોકોના માર્ગદર્શન પર ચાલી અને અમે પણ એમની જેમ કામ કરીશું. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.